હેલો, કેમ છો બધા? વધતું ઘટતું વિધેય એના ઉદાહરણો પૂરા કર્યા હતા ને. આપણે સ્વાધ્યાય 6.2 એની વાત સમજીએ. એમાં પહેલો દાખલો, સાબિત કરો કે fx ઇક્વલ ટુ 3x પ્લસ 17 એ આર પર ચુસ્ત વધતું વિધેય છે. જો કેવી સરળ શરૂઆત કરી છે. fx ઇક્વલ ટુ 3x પ્લસ 17 તો f ડેશ x એટલે 3 ગ્રેટર દેન 0 ફોર એવરી x બિલોંગ્સ ટુ r. f ડેશ x એટલે કે 3 ગ્રેટર દેન 0 અને તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. એના જેવો બીજો દાખલો, બીજું વિધેય f of x ઇક્વલ ટુ e રેસ ટુ 2x. સાબિત કરો કે fx ઇક્વલ ટુ e રેસ ટુ 2x r પર ચુસ્ત વધતું વિધેય છે. f ડેશ x ગણીએ. હવે તો વિકલનમાં તમે માસ્ટર થઈ ગયા ને. 2e રેસ ટુ 2x ઘાતાંકી વિધેયમાં આધાર ધન હોય એટલે એનું મૂલ્ય હંમેશા ધન જ આવે. ફોર એવરી x બિલોંગ્સ ટુ r. આપણે ઘણી બધી વખત વાત થઈ છે. અને ગુણાકારમાં 2 છે એ તો ધન સંખ્યા છે. ફોર એવરી x બિલોંગ્સ ટુ r e રેસ ટુ 2x ગ્રેટર દેન 0. કારણ કે e ગ્રેટર દેન 0 તેથી f ડેશ x એટલે કે 2 ઇન્ટુ e રેસ ટુ 2x એ પણ ગ્રેટર દેન 0 અને તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. ત્રીજો દાખલો, fx બરાબર sin x એ વિવૃત 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય, વિવૃત π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય અને વિવૃત 0 થી π માં વધતું કે ઘટતું વિધેય નથી. આવું આપણે ઉદાહરણમાં કર્યું હતું ને. fx બરાબર આપ્યું છે sin x તો f ડેશ x પેલા વિકલન કરી લઈએ, પછી એના વિકલ્પો વિચારીએ. ઓકે, વિકલ્પ એ 0 થી π/2 ફોર એવરી x ક્યાં પેલા ચરણમાં f ડેશ x એટલે કે cos x ગ્રેટર દેન 0 પહેલું ચરણ બધા ધન તો વિવૃત અંતરાલ 0 થી π/2 માં f છે એ ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, બી જોઈએ. શું છે? π/2 થી π વિવૃત અંતરાલ π/2 થી π એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસનું મૂલ્ય કેવું? ઋણ. f ડેશ x cos x લેસ દેન 0 તો વિવૃત અંતરાલ π/2 થી π માં f છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. ત્રીજો વિકલ્પ એમાં અંતરાલ આપ્યો છે વિવૃત 0 થી π. હવે 0 થી π/2 માં ચુસ્ત વધતું અને π/2 થી π માં ચુસ્ત ઘટતું, તો 0 થી π માં તો કોઈ ડિસિઝન ના આપી શકાય ને. આપણે એની પહેલા વાત કરી હતી ને ઉદાહરણમાં, ઘડીક વધે ને ઘડીક ઘટે એમ ના ચાલે. કાં સમગ્ર અંતરાલ પર વધતું અને કાં સમગ્ર અંતરાલ પર ઘટતું. એટલે ફોર એવરી x બિલોંગ્સ ટુ વિવૃત 0 થી π/2
એફ એ ચુસ્ત વધતું વિધેય છે. જ્યારે પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત π/2 થી π f એ ચુસ્ત ઘટતું વિધેય છે. તો વિવૃત અંતરાલ 0 થી π માં f વિશે નિર્ણય થઈ શકે નહીં. એટલે વધતું નથી ઘટતું નથી. એમ નિર્ણય થઈ શકે નહીં એટલે તમે ફાઇનલ એક ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું છે એવું ના કહી શકો. એટલે વધતું કે ઘટતું નથી એવું લખી શકો. આ અંતરાલમાં એફ વધતું કે ઘટતું વિધેય નથી એવું પણ કહી શકો. વિધેય fx = 2x² - 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે ઘટે તે શોધો. fx = 2x² - 3x આવું વિધેય આપ્યું છે. ઓકે, આપણે વિકલન કરી નાખીએ. f' એટલે 4x - 3 f' બરાબર 0 એટલે x = 3/4. ત્યાં આગળ વિકલનનું મૂલ્ય કેવું 0. તો x ની કિંમત 3/4 કરતા નાની હોય x < 3/4. e < 3/4 જ કેવું છે. કઈ ખોટું નથી એમાં. થોડું વ્યવસ્થિત કરીએ છીએ. x ની કિંમત 3/4 થી નાની એટલે કે x < 3/4. તો 4x - 3 ઋણ થાય ને. f' = 4x - 3 4 ને લઈ આવો એટલે 4x 3 ને આ બાજુ લઈ આવો -3 < 0. તો વિવૃત અંતરાલ -∞ થી 3/4 માં f એ ચુસ્ત ઘટતું વિધેય છે. હવે 3/4 કરતા મોટી તમામ કિંમતો x < 3/4 એટલે તમે સમજી શકો કે f' ધન થાય 4x - 3 < 0. તો વિવૃત અંતરાલ 3/4 થી ઇન્ફાઇનાઇટ પર f છે એ ચુસ્ત વધતું વિધેય છે. f એ ચુસ્ત વધતું વિધેય છે. ના પછીનો દાખલો 5મો. વિધેય fx = 2x³ - 3x² - 36x + 7 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે ચુસ્ત રીતે ઘટે તે નક્કી કરો. ચોથા દાખલા જેવું જ પણ ત્રિઘાત બહુપદી છે. fx = 2x³ - 3x² - 36x + 7 આવું વિધેય આપ્યું છે. ઓકે, વિકલન કરીએ. 6x² - 6x - 36 એમાંથી 6 કોમન x² - x -6 એના અવયવ મળશે ને. ભાગ શું પડે -3 અને +2 x - 3 x + 2
તો f ડેશ x ઇક્વલ ટુ 0 લખી નાખું ને, એવું તો ડાયરેક્ટ આવડે ને. આવું x ઇક્વલ ટુ 3 ઓર -2. બરાબર. તમે બે સુરેખ અવયવો છે ને એ બેની નિશાની માટે આમ અલગ અલગ સંખ્યા રેખા બનાવીને વાત કરો તોય ચાલે. એકમાં ભેગું કન્જસ્ટેડ થઈ જતું હોય. આપણે આની પેલાના લેક્ચરમાં એવું કર્યું હતું ને. -2 એટલે અહીંયા આવશે, સમથિંગ લાઈક ધેટ, અને +3 એટલે અહીંયા. ઓકે, એટલે આમાં x +2 એની નિશાની, અહીંયા કેવું મૂલ્ય 0, તો અહીંયા કેવું ઋણ, અહીંયા ધન. તમે 3 અહીંયા બતાવો, અહીંયા ધન, અહીંયા -2 પણ બતાવો. કોના માટે વાત કરવી છે આપણે? x -3 માટે. અહીંયા 0 છે, તો આ બે જગ્યાએ ઋણ અને અહીંયા ધન. એટલે આપણી વાસ્તવિક સંખ્યા રેખા જે r છે એ 3 જુદા જુદા અંતરાલમાં વિભાજિત થઈ ગઈ ને. જે તે અંતરાલ કયો? તો કે -અનંત થી -2, -2 થી 3 અને 3 થી અનંત. x +2 ની નિશાની, x -3 ની નિશાની. x +2 જોઈ લ્યો, પેલામાં અહીંયા માઇનસ, પછી બેમાં પ્લસ. x -3 પેલા બેમાં માઇનસ, પછી પ્લસ. તો f ડેશ x ની નિશાની કેવી? છતો ધન સંખ્યા છે, બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર એટલે ધન, પ્લસ માઇનસ એટલે માઇનસ, અને પ્લસ પ્લસ એટલે પ્લસ. હવે તમે અહીંયા નિર્ણય આપી દો, તમારો ડિસિઝન આપી દો, f વિશે નિર્ણય. આ અંતરાલમાં કેવું? તો કે ચુસ્ત વધતું. f ડેશ x નું મૂલ્ય ધન છે ને, પછી ઋણ મૂલ્ય એવું, તો ચુસ્ત ઘટતું, ફરીથી ધન મૂલ્ય, ચુસ્ત વધતું. કે એના પછીનો દાખલો જોઈએ. 6થો દાખલો. નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો. એમાં જુદા જુદા 4 પ્રશ્નો છે. એ f of x equal to x² plus 2x -5. આ તો સિમ્પલ છે ને, વિકલન કરશો એટલે સુરેખ બહુપદી આવી જશે. fx equal to 2x plus 2 એટલે કે 2 into x plus 1. તો f dash x equal to 0 implies x equal to -1. એટલે જો એમાં કોષ્ટક બનાવવાની જરૂર નથી, બે જ વસ્તુ લખવાની છે, -1 કરતા નાની કિંમત. એટલે વિવૃત અંતરાલ -અનંત થી -1, એટલે કે x less than -1. તો f dash x ઋણ આવે ને, x plus 1 ઋણ થઈ જાય ને, તો આ અંતરાલમાં f એ ચુસ્ત ઘટતું વિધેય છે અને x ની કિંમત -1 કરતા મોટી. ક્યાં સુધી મોટી? અનંત સુધી.
એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0, તો માઇનસ અનંતથી 1 આ અંતરાલમાં એફ એ ચુસ્ત વધતું વિધેય છે. આવું લખવું એના કરતા ઓલું કોષ્ટક બનાવવું સારું, કા નિબંધ લખતા હોય એવું લાગે ને. ઓકે, એફ એક્સ ઇક્વલ ટુ 10 minus 6x minus 2x square. 10 minus 6x minus 2x square રકમ ટેલી કરી. હું છું ઉતાવળે ક્યારેક સહગુણો ખોટો લખાઈ જાય તો પાછો આખો દાખલો બદલી જાય ને. -6 minus 4x, એમાંથી -2 કોમન કાઢીએ એટલે શું વધશે? 2x plus 3. તો f dash x equal to 0 implies x equal to -3/2. આની જેમ બે ભાગ જ કરવાના રહ્યા, -3/2 થી નાની કિંમતો અને -3/2 થી મોટી કિંમતો. એટલે x ની કિંમત માઇનસ અનંતથી -3/2, એટલે કે x લેસ ધેન આ ઋણ થશે. જોજો, એક ધ્યાન દેવાની વાત છે, એ કરતા બી થોડુંક જુદું પડે છે. આ મૂલ્ય કેવું થાય? ઋણ, પણ આગળ -2 ગુણાકારમાં છે ને, એટલે f dash x ધન થઈ જાય. તો f dash x ગ્રેટર ધેન 0, આગળ ઋણ સહગુણક છે ને, એટલે ઈ ખાસ ધ્યાન દેવાનું છે. એના કરતા આ વાત એટલી જ જુદી પડે છે, બાકી લગભગ સરખું જ છે. તો વિરુદ્ધ અંતરાલ -અનંત થી -3/2 માં f એ ચુસ્ત વધતું વિધેય છે. એમ x ની કિંમત -3/2 કરતા મોટી હોય. હવે એ વિકલ્પની નોંધ કરી દઈએ. એટલે x ની કિંમત -3/2 થી અનંત આ વિરુદ્ધ અંતરાલમાં, એટલે કે x ગ્રેટર ધેન -3/2, તો 2x plus 3 ગ્રેટર ધેન 0 થાય, એટલે f dash x કેવા થાય? લેસ ધેન 0. એટલે આ અંતરાલમાં f છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. વધતા ઘટતામાં ઉતાવળ નહીં કરતા હો, શાંતિથી ગણજો, ખોટી ઉતાવળ નહીં કરતા. એક વખત ટોપિક બરાબર સમજાય જાય ને પછી અઘરું નથી. પણ આ બધું છે ને પહેલી વખત તમે શીખો છો, ફર્સ્ટ ટાઈમ. અગાઉ શીખી ગયા હતા ને હવે એને આગળ ડેવલપ કરવાનું છે એવું નથી. આખી નવી જ વાત ડેવલપ કરવાની છે. આવું એક વિધેય આપ્યું છે, જોઈએ. f dash x તો ગણી જોઈએ. -6x સ્ક્વેર -18x -12 -6 કોમન, x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 2 કુ 2 x પ્લસ 1 x પ્લસ 2. જોજો એમાં આગળ બી ની જેમ સહગુણક ઋણ છે, એટલે બે સુરેખ બહુપદીના ગુણાકારનું મૂલ્ય ધન આવે તો f dash x ઋણ થાય અને ઋણ આવે તો f dash x ધન થાય. ઓકે, હવે f dash x બરાબર 0 હોય તો x બરાબર -1 અથવા -2.
આની જેમ કોષ્ટક બનાવી નાખીએ આકૃતિ કરીને. -2 અહીંયા, -1 અહીંયા. બે અવયવ માટે અલગ અલગ કરશો એમ, એટલે ગૂંચવાડો ના થાય. અહીંયા x+1 માટે, અહીંયા x+2 માટે. અચ્છા, અહીંયા 0 છે એટલે માઇનસ માઇનસ પ્લસ. આ છે અહીંયા 0 છે, માઇનસ પ્લસ પ્લસ. ત્રણ અંતરાલ થયા ને, માઇનસ અનંતથી -2, -2 થી -1, -1 થી અનંત. x+1 ના મૂલ્યો માઇનસ માઇનસ પ્લસ. અચ્છા, x+2 ના મૂલ્યો માઇનસ પ્લસ પ્લસ. હવે f' નું મૂલ્ય આગળ માઇનસ સહગુણક છો, ભૂલતા નહીં. એટલે માઇનસ માઇનસ પ્લસ થાય ને ત્યારે આ માઇનસ થાય, અહીંયા માઇનસ ત્યારે પ્લસ, અને અહીંયા પ્લસ ત્યારે માઇનસ. હવે એફ વિશે નિર્ણય તો બહુ હેલો છે, <0 એટલે ચુસ્ત ઘટતું વિધેય. અહીંયા ચુસ્ત વધતું અને છેલ્લે પાછું ચુસ્ત ઘટતું. એના પછી ડી, વિધેય છે fx = 6 - 9x - x². એ આના જેવું છે ને, 10 - 6x - 2x² જેવું, બરાબર. એટલે એ એક તમને હું ટ્રાય કરવા માટે આપું છું. ડુ ટ્રાય યોરસેલ્ફ. અને મેથ્સનો દાખલો છે એટલે જવાબ તો તમને પાછળ મળી જ જવાનો છે. બી ની જેમ ડી છે ને, એ બી ની જેમ તમે જોજો. ઈ જોઈએ આપણે. ઈમાં વિધેય આપ્યું છે x+1 એનો ઘન અને x-3 એનો ઘન. ઘનના વિસ્તરણ કરીને ગુણાકાર કરીને વિકલન ના કરાય, ગુરુ પડી જાય. ઘનના વિસ્તરણમાં 4 પદ આવે, 4 બીજા, પછી ગુણાકાર પેલો 16 પદ થાય. કીધું વિકલન કરી લેવાય ગુણાકારના નિયમથી, એ સરળ પડે. જો પહેલું પદ છે ને આપણે એમને એમ રહેવા દઈએ. આનું વિકલન કરીએ 3 ગુણાકારમાં આવ્યા, x-3 ની 2 ઘાત. પછી x-3 નું વિકલન, એ તો 1 થાય ને, પ્લસ. હવે x-3 નો ઘન એમને 3 ગુણાકારમાં x+1 નો સ્ક્વેર. x+1 નું પાછું 1 જ થાય, એમાંથી 3 x+1 ની 2 ઘાત, x-3 ની 2 ઘાત, એટલું કોમન. એટલે પહેલા પદમાં વધશે x+1 1 ઘાત અને બીજા પદમાં x-3, બરાબર. 3x+1 નો સ્ક્વેર, x-3 નો સ્ક્વેર, અને આ થયા 2x-2. પાછા 2 કોમન, 6 × 12. x+1 નો સ્ક્વેર, x-3 નો સ્ક્વેર, x-1. હવે એ 3 જગ્યાએ 0 થયો. હા,
એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0, તો એક્સ ઇક્વલ ટુ -1 ઓર 3 ઓર 1, આ ક્રમમાં જ મેં લખી નાખ્યા છો. એ ઓલા વર્ગવાળા પદ છે એટલે એ ધન જ હોય એવું ના માની લેવાય, એ 0 થાય એવું બને. એટલે જ્યાં જ્યાં 0 થતી હોય કિંમત એ બધાય તમારે બાદ કરવા પડે. એટલે તમારી સંખ્યા રેખા છે એ x ની 3 કિંમતો બાદ કરો છો ને 4 અંતરાલમાં વિભાજિત થઈ જશે, 4 અંતરાલમાં. પણ એક શાંતિવાળી વાત શું છે ખબર છે? માની લ્યો કે તમારી પાસે જુદા જુદા 3 અવયવ છે, x+1 નો સ્ક્વેર, x-3 નો સ્ક્વેર ને x-1, એમાં x+1 નો સ્ક્વેર અને x-3 નો સ્ક્વેર એ તમે -1 અને 3 બાદ કરી નાખો આરમાંથી, પછી એનું મૂલ્ય હંમેશા ધન જ રહે. એ પાછી એક મોટી નિરાત રહેશે. આ બધી સંખ્યાઓ અહીં બતાવું છું પેલા. હવે રૂટીન જે કામ કરતા હતા ને એમાં ફેરફાર નથી કરવો, ખોટું કન્ફ્યુઝન થાય. પછી તમે શોર્ટકટ કરો, મને વાંધો નથી. સમજવા માટે આપણી જે પેટર્ન ચાલુ હતી ને એ એમને જ રાખશું. ચાલો, થઈ ગયું. હવે પેલો અવયવ છે અહીંયા લખીએ આપણે. આમ તો એ દ્વિઘાત બહુપદી છે, પછી બીજી દ્વિઘાત બહુપદી એ અહીંયા લખીએ, અને ત્રીજી x-1 અહીંયા. આ બધે ધન, જ્યાં 0 થાય છે એ કિંમત તો આપણે કાઢી નાખીએ. આ પણ બધે ધન, કારણ કે એની કિંમત 0 થાય એ કાઢી નાખ્યા આપણે 3. x-1 છે ને એ અહીંયા 0 થાય, બરાબર? તો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, બરાબર? આગળ સહગુણક ધન છે એટલે એ બહુ ચિંતા કરવાની નથી. આમાં માઇનસ હતા તો જોવું પડે ને, ગુણાકાર ઋણ આવે તો એફ ડેશ એક્સ નું મૂલ્ય ધન થઈ જાય, એમાં એ શાંતિ છે, સહગુણક ધન છે 6. હાલો, હવે આપણે નક્કી કરીએ જે તે અંતરાલ પર વિધેયનો નેચર કેવો છે. જુદા જુદા 4 અંતરાલ પર આપણે વાત કરવાની છે. -∞ થી -1, -1 થી 1, 1 થી 3 અને 3 થી અનંત. બે બાજુના અંતરાલ પર વધતું વિધેય હોય ને તો એને તમે ભેગું ના કરી શકો, કારણ કે વચ્ચે f' 0 થાય તો વધતું ઘટતું શબ્દ ના આવે ને. ઓકે, અંતરાલ જોઈ લે. પેલો -∞ થી -1, પછી -1 થી 1, પછી 1 થી 3 અને પછી 3 થી અનંત. x+1 નો સ્ક્વેર તો બધે ધન જ ને. આપણે આકૃતિ તૈયાર કરી લીધી છે સમજીને, પછી હવે શું ચિંતા કરવાની. પછી x-3 એનો સ્ક્વેર, તો એ પણ બધે ધન. પછી કોણ આવે છે? x-1, પેલા બે માં ઋણ અને પછી બે માં ધન. પ્લસ પ્લસ માઇનસ એટલે માઇનસ, પ્લસ પ્લસ માઇનસ એટલે માઇનસ, ત્રણેય પ્લસ તો પ્લસ, અને એમ અહીંયા પ્લસ. અચ્છા, છેલ્લા કોલમમાં આપણે હવે ફાઇનલ ડિસિઝન આપી દઈએ. ચુસ્ત ઘટતું, ફરીથી ચુસ્ત ઘટતું, ચુસ્ત વધતું અને ચુસ્ત વધતું. મેં તમને હમણાં વચ્ચે વાત કરી હતી ને એ પાછું ક્લિયર કરાવું. બાજુના બે અંતરાલમાં વિધેય ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું હોય તો તમે ભેગા ના કરી શકો. આમાં એમ ન કહી શકો વિવૃત અંતરાલ, વિવૃત 1 થી અનંત પર વિધેય ચુસ્ત વધતું છે એમ ના કહી શકાય, કારણ કે x=3 આગળ વિધેયના વિકલિતનું મૂલ્ય 0 થઈ જાય છે, એટલે એને ભેગા નહીં કરવાના.
સમજાણું? ઓકે, એટલે એ દાખલાઓ પૂરા થયા. 5 હતા, મેં તમને 4 ગણી દીધા છે. એક હોમવર્કમાં આપ્યો છે, ટ્રાય કરવા. 7મો દાખલો જોઈએ. સાબિત કરો કે x પરનું વિધેય y ઇક્વલ ટુ log કૌંસમાં 1 પ્લસ એક્સ માઇનસ 2x અપોન 1 પ્લસ એક્સ એક્સ ગ્રેટર દેન -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે. y એટલે કે fx. આપણે અત્યાર સુધી fx કરીને વિધેય આપ્યા હતા ને, એટલે મેં fx લખ્યું છે. તમે એનાથી માંડ પરિચિત થયા છો, તો નવી વાત ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ થવા દઈએ આપણે. 2 પ્લસ એક્સ અને x ની કિંમત -1 કરતા મોટી, આવું આપ્યું છે. ઓકે, વિકલન કરી લઈએ પછી આપણે વાતને સમજીએ. f ડેશ x મેળવી લઈએ, dy બાય dx અથવા f ડેશ x. તમે dy બાય dx મેળવો તો ચાલે, પછી dy બાય dx બરાબર 0, એને અનુરૂપ x ના મૂલ્યો, અને પછી dy બાય dx નું મૂલ્ય ધન છે અથવા ઋણ છે, એમ ચાલે. f ડેશ x લોગ નું વિકલન એટલે 1 અપોન 1 પ્લસ એક્સ. એ તો ભાગાકારનો નિયમ લાગે ને. 2 પ્લસ એક્સ, 2x નું 2 માઇનસ 2x, 2 પ્લસ એક્સ નું 1 અને એના છેદમાં 2 પ્લસ એક્સ નો સ્ક્વેર. સાદુરૂપ આપશું એનું. 2 થી ગુણીએ તો 4 પ્લસ 2x માઇનસ 2x એના છેદમાં 2 પ્લસ એક્સ નો સ્ક્વેર, એટલે 1 અપોન 1 પ્લસ એક્સ માઇનસ 4 અપોન 2 પ્લસ એક્સ નો સ્ક્વેર, ક્રોસ ગુણાકાર લસા 2 પ્લસ એક્સ નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ એક્સ છેદમાં લસા 1 પ્લસ એક્સ 2 પ્લસ એક્સ નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ લખું છું, એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 4 માઇનસ 4x એના છેદમાં 1 પ્લસ એક્સ 2 પ્લસ એક્સ નો સ્ક્વેર. 4 અને 4x તો ઉડી ગયા ને, એટલે શું વધ્યું? એક્સ સ્ક્વેર ના છેદમાં એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 2. મેં થોડો ક્રમ ઉલટાવી નાખ્યો પદનો, વાંધો નહીં ને? કાંઈ વાંધો નથી ને. હવે આપણો પ્રશ્ન શું છે? એના સમગ્ર પ્રદેશગણ પર વધતું વિધેય છે એવું સાબિત કરી દેવું છે. વાહ, સરસ. x નું મૂલ્ય ધન છે એવું બતાવવાનું રહ્યું ને, કારણ કે કહી જ દીધું છે સમગ્ર પ્રદેશગણ પર, એટલે -1 કરતા મોટી તમામ વાસ્તવિક કિંમતો આગળ f ડેશ x નું મૂલ્ય કેવું? ધન. સાબિત કરવાનું હોય તો તમે પહોંચી વળો ને, એડજસ્ટ થઈ જાય કે ને. હવે x ગ્રેટર દેન -1 એટલે બે વાત. એક તો x પ્લસ 1 ધન, એટલે x પ્લસ 2 એ પણ ધન, અને x નો વર્ગ એ પણ ધન જ થાય ને. ઋણ વાસ્તવિક સંખ્યાઓનો વર્ગ હંમેશા ધન હોય, ધન વાસ્તવિક સંખ્યાઓનો વર્ગ એ પણ હંમેશા ધન હોય. 0 નો વર્ગ 0 થાય. આપણી પાસે ક્યાં 0 છે? આ બધા પદ ધન હોય ત્રણેય, દે ધનાધન, અંશમાં ધન, છેદના બે પદ ધન, બધું ધન. તો x ગ્રેટર દેન -1. આપણે એમ નથી લખતા, કાં પેલા અંતરાલ લખીએ છીએ -1 થી મોટી કિંમતો, એટલે વિવૃત -1 થી -1 થી અનંત, એટલે કે x ગ્રેટર દેન -1 માટે f ડેશ x ગ્રેટર દેન 0 હોવાથી
માઇનસ 1 થી અનંતમાં એફ એ ચુસ્ત વધતું વિધેય છે. આઠમો દાખલો, y ઇક્વલ ટુ એક્સ કાઉન્સમાં એક્સ માઇનસ 2 નો સ્ક્વેર, એક્સની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો. y એટલે એફ એક્સ, હમણાં આપણને આગળના દાખલામાં y કરીને આપ્યું હતું ને, આપણે એફ એક્સ કરી નાખાય, એમાં કઈ વાંધો નહીં. એક્સ એક્સ માઇનસ 2 નો સ્ક્વેર એટલે એ કઈ નવું નથી, રૂટીન જ છે. તમે વર્ગનું વિસ્તરણ કરીને એક્સ વડે ગુણી નાખો, ત્રિઘાત બહુપદી છે. ડાયરેક્ટ વિકલન કરવું હોય ગુણાકારના નિયમથી તોય થાય, વાંધો નથી. ડાયરેક્ટ ગુણાકાર તો આવડશે ને. વર્ગનું વિસ્તરણ ગુણ્યા એક્સ, એક્સ ક્યુબ માઇનસ 4x સ્ક્વેર પ્લસ 4x, એક્સ માઇનસ 2 ના વર્ગનું વિસ્તરણ એટલે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4, એને 4 થી ગુણ્યા તો એફ ડેશ એક્સ 3x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 4, 4 તેરી 12, અવયવ પાડવા પડે ને, કેમ પડશે? 6 દુ 12, 3x સ્ક્વેર માઇનસ 6x માઇનસ 2x પ્લસ 4, એક અવયવ 3x માઇનસ 2, બીજો અવયવ x માઇનસ 2, તો એફ ડેશ એક્સ બરાબર 0. એટલે x ની કિંમત કેવી? 2/3 or 2. હાલો એને બાદ 2/3 એટલે 1 કરતા નાના, 0 કરતા મોટા, 1 કરતા નાના, એટલે 0 ને 1 વચ્ચેની કિંમત. બે જુદા જુદા પદ છે ને, એટલે આપણે બે માટે ગોઠવણ કરીએ. અહીંયા 2/3 અને અહીંયા 2, એમ બીજા અવયવ માટે અહીંયા 2/3, અહીંયા 2, અહીંયા લઈએ 3x માઇનસ 2 અને અહીંયા લઈએ x માઇનસ 2. એટલે આ ઋણ ધન ધન, ઋણ ઋણ ધન. હાલો ને આપણે કોષ્ટક જ બનાવી નાખીએ, પછી પ્રશ્ન મુજબ જવાબ લખતા તો આવડે છે તમને, મને ખબર છે. માઇનસ અનંતથી 2/3, 2/3 to 2 અને 2 to ઇન્ફાઇનાઇટ. 3x માઇનસ 2 નું મૂલ્ય કેવું અને x માઇનસ 2 નું? 3x માઇનસ 2 પહેલા અંતરાલમાં ઋણ, પછી બેમાં ધન, અને x માઇનસ 2 પહેલા બેમાં ઋણ અને પછી ધન. કઈ સહગુણક કઈ હતું તો નહીં, બે અવયવ જ હતા, એટલે ડાયરેક્ટ એફ ડેશ એક્સ ની નિશાની નક્કી થઈ ગઈ. કેવી? તો કે ધન ઋણ ધન. ઓકે, હવે તમે એફ વિશે તમારો ફાઇનલ ડિસિઝન કહી દો. કહી દઈએ, ચલો. આ અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય, પછી સેકન્ડમાં ચુસ્ત ઘટતું અને ફાઇનલ ચુસ્ત વધતું. તમને પ્રશ્ન શું પૂછ્યો છે ખબર છે? એક્સ ની જે કિંમતો માટે વધતું વિધેય હોય, વધતું ક્યાં છે ઈ તમે કયો. આ વિધેય વધતું ક્યાં છે ઈ તમે કયો. તો ક્યાં વધતું છે જુઓ, 0 થી 2/3 અને 2 to ઇન્ફાઇનાઇટ. રેડી ને? ચેક કરી લે. એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4, એક્સ થી ગુણ્યા ને, એક્સ ક્યુબ માઇનસ 4x સ્ક્વેર પ્લસ 4x, 3x સ્ક્વેર, 4 દુ 8x પ્લસ 4, અવયવ મેળવા. ઓકે, ડન 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 ડન.
એના પછીનો દાખલો 9મો. y એટલે કે fx થીટાનું વિધેય છે છોકરાઓ, f of theta 4 sin theta એના છેદમાં 2 plus cos theta minus theta, theta belongs to સંવૃત 0 થી π/2. વધુ તું વિધેય છે એવું સાબિત કરી દેવાનું છે. હાલો ને વિકલન કરી જોઈએ પછી ખબર. f ડેશ થીટા ભાગાકારનો નિયમ 2 plus cos theta into 4 cos theta minus 4 sin theta, આનું વિકલન minus sin theta, 2 નું 0 અને cos નું minus sin, છેદમાં 2 plus cos theta નો સ્ક્વેર અને માઇનસ થીટાનું થીટાના સાપેક્ષ વિકલન એ 1 થાય, બરાબર ને? સાદરૂપ કરીએ. 4 કોમન કાઢો હોય તો નીકળે, નથી કાઢવા, ગણી નાખવાનું, ગુણી નાખ. 4 દુ 8 cos theta પ્લસ 4 cos સ્ક્વેર થીટા માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર થીટા એના છેદમાં 2 plus cos theta નો સ્ક્વેર. છેલ્લા બે પદ એટલે 4 થઈ ગયું ને, એટલે 8 cos theta plus 4 upon 2 plus cos theta નો સ્ક્વેર પ્લસ માઇનસ 1. હજી આગળ સાદુરૂપ થશે, પાછો લસા લઈ લેશું આપણે. 8 cos theta plus 4, વર્ગનું વિસ્તરણ ડાયરેક્ટ લખી નાખું, ચાલે ને? માઇનસ 4 માઇનસ 4 cos theta અને માઇનસ cos સ્ક્વેર થીટા એના છેદમાં 2 plus cos theta નો સ્ક્વેર. 4 4 ઉડી ગયા, 8 માંથી 4 ગયા એટલે 4 cos theta માઇનસ cos સ્ક્વેર થીટા એના છેદમાં 2 plus cos theta. અચ્છા, અંશમાંથી cos theta કોમન, 4 minus cos theta, સોરી, એના છેદમાં 2 plus cos theta નો સ્ક્વેર. ઓલા વિસ્તારના દાખલા યાદ છે 11મા ધોરણના? હાલો એનો ઉપયોગ કરીએ. ત્રિકોણમિતિ હોય ને વિસ્તારનો ઉપયોગ થતો હોય તો હેલું પડે એમ. થીટાની કિંમત ક્યાં છે? 0 ને π/2 ની વચ્ચે, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. જોજો કોસ ઘટતું વિધેય છે, એટલે cos 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ cos થીટા ગ્રેટર ધેન or equal to cos π/2. 1 અહીંયા 0, એટલે કે 0. હા, હવે હવડા કરું છું. ખરેખર મારે તો આ સ્ટેપ ડાયરેક્ટ આપવું હતું, પણ વળી પાછા તમે સમજો નહીં તો મુશ્કેલી થાય ને, એટલે હવે આ બધાની વાત કરીએ. 4 minus cos theta આવી ગયા, 0 કે તેથી મોટા, ડન. 4 minus cos theta અને 2 plus cos theta બે અલગ અલગ વાત કરવાની છે, એટલે આને -1 થી ગુણી નાખીએ. એક કામ કરીએ, અહીંયા બાજુમાં લઈ લઈએ, બે એકારે ગણતરી હાલતી થાય ને. cos theta માટે તો આપણે કંઈ કરવાનું નથી, ઓકે. આને -1 થી ગુણશો ને એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -cos theta લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને આને
કંઈ કરવાના જ નથી, એમને જ રાખવાના જ. રાખો રાખો રાખો, 0. પેરેલલ ગણતરી કરીએ છીએ, બીજું કંઈ નહીં. હવે આમાં 4 ઉમેરો એટલે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને આમાં કેટલા ઉમેરવાના? 2. તો 4 માઇનસ કોસ થીટા ધન છે, 2 પ્લસ કોસ થીટા ઈ ધન છે, પણ કોસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ 0 થાય તો આખો ગુણોત્તર 0. તો એફ ડેશ થીટા, સોરી, એફ ડેશ થીટા થઈ ગયું, ડન. તો સંવૃત્ત 0 થી π/2 માં એફ એ વધતું વિધેય છે. એટલે વધતું વિધેય સાબિત કરવું હતું, કરી દીધું. ઓકે, એક નાનકડો દાખલો છે 10મો. ને રકમમાં નજર કરી લીધી એટલે મને ખબર પડી કે નાનકડો છે. લઘુગણકીય વિધેય અંતરાલ 0 to ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે. લઘુગણકીય વિધેય એટલે fx બરાબર log x, અને x ની કિંમત ક્યાં છે? વિવૃત 0 to ઇન્ફાઇનાઇટ. ઓહો, બહુ અઘરો દાખલો આવ્યો છોકરાઓ, 5 માર્ક આપવા પડે એવો દાખલો આવ્યો ને. f dash x equal to 1/x, x greater than 0 to infinite, એટલે કે x greater than 0 માટે x ધન હોય તો 1/x ધન જ થાય ને, બે ધન સંખ્યાનો ગુણોત્તર. તો વિવૃત અંતરાલ 0 to infinite માં f ચુસ્ત વધતું વિધેય છે. હા હા, કેવો અઘરો દાખલો આવી ગયો ને. ઓકે, ચાલો હવે આપણે આજે અહીંયા આપણી વાતને અટકાવીએ. પાછા આવતા લેક્ચરમાં આગળ ચર્ચા કરશું. ઓકે.